નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જીપીએસસીની પરીક્ષાને લઈને વાત કરવાની છે। આ સાથે જ સમાચારની વાત કરીએ તો જીપીએસસી પરીક્ષા મદદનીશ પરીક્ષા પર્યાવરણ ઇજનેર વર્ગ 2 ની પરીક્ષા છે। સવારે 11 થી 1 વાગ્યા સુધીમાં જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો આ પરીક્ષાનો સમય 11 થી 1 વાગ્યાનો રહેશે। રાજ્યના 405 પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા લેવાઈ રહી છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ પરીક્ષા રદ નથી કરવામાં આવી। ઉમેદવારોની રજૂઆતોને લઈને પરીક્ષા રદ નથી કરવામાં આવી। સીએ સહિતની અનેક પરીક્ષાઓ રદ કરવા અગાઉ નિર્ણય લેવામાં આવ્યો હતો। તો અમદાવાદમાં જીપીએસસી મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2 ની પરીક્ષા આજે લેવાશે। સવારે 11 થી 1 વાગ્યા સુધીમાં આ જીપીએસસીની પરીક્ષા યોજાશે। રાજ્યના 405 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ રહી છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ પરીક્ષા રદ નથી કરવામાં આવી। તો ઉમેદવારોની રજૂઆતને લઈને પરીક્ષા રદ નથી કરવામાં આવી। સીએ સહિતની અનેક પરીક્ષાઓ રદ કરવા અગાઉ નિર્ણય લેવાયા હતા। આજે અમારી અસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયરની જીપીસીબીની એક્ઝામ છે। એનો બીજો ભાગ છે આજે, જે મેઇન એક્ઝામ કહેવાય એ છે। આની પહેલાં એક જનરલ નોલેજની એક્ઝામ હતી। ઓકે, હા। અચ્છા, આ પરીક્ષા માટે કેટલા સમયથી કેટલી તૈયારીઓ કરી છે? હા, એકચ્યુઅલી એમાં શું છે કે અત્યારે તો અમે જોબ કરતા હોઈએ કે કોઈ બી પ્રોફેશનમાં હોઈએ સાથે સાથે, એટલે આ એકચ્યુઅલી વેકેન્સી આવી છે કમસે કમ 6-7 વર્ષ પછી। એટલે અત્યારે કેવું કે પરીક્ષાની તૈયારી કરી છે, પણ છેલ્લા 3-4 મહિનાથી ચાલે। આ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની આપણે પરીક્ષા છે, જેના માટે અમે રેગ્યુલર મહેનત કરતા રહીએ છીએ। કન્ટિન્યુ અમારું કોમ્પિટિશન એક્ઝામ માટે અમે તૈયારી કરતા જ રહીએ છીએ। અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ છે આપણા માટે, કારણ કે તમે જોતા હશો તો પોલ્યુશન વધારે થાય છે, અને એના લીધે ગ્લોબલ વોર્મિંગ એ બધાનું રીઝનના લીધે દિવસે દિવસે પોલ્યુશન વધે છે, એર પોલ્યુશન ને એ બધા। તો એને કંટ્રોલ કરવા માટે એક એન્જિનિયરની જરૂર છે, જેને આપણે એઝ પર સેફ્ટી કે ફેક્ટરીને પણ આપણે એમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજાવી શકીએ। એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે। તો એક આ પાર્ટી બનવા માટે અમે અહીંયા એક્ઝામ આપીએ છીએ કે અમે એક ભાગીદારી